ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने देहाय दक्षिणामूर्तये नमः। पहले सूत्र से अथा तो ब्रह्म जिज्ञासा। अतः ब्रह्म जिज्ञासा कर्तव्या। अथ साधन चतुष्टय प्राप्त्यनन्तरं साधन चतुष्टयनी प्राप्ति कर्यापि अतः कारण के कर्म थी महता सर्व परिणाम मर्यादित है અને મને અનંતની ઈચ્છા છે માટે બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ અને જિજ્ઞાસા કરવાની વસ્તુને માટે કહ્યું કે બ્રહ્મ વિચાર કર્તવ્ય। किम तद ब्रह्म ये ब्रह्म लक्षण શું છે જન્માદ્યસ્યતઃ। तो 101 में पान पर कहવામાં આવ્યું जन्माद्यस्यतः जन्म उत्पत्ति आदि अस्य जन्मादि जन्म आदि यस्यतः तत् जन्मादि सह जन्मादि यस्य यस्य आ जगतनो जन्म वगैरह जमे थाय छे ए ब्रह्मનું લક્ષણ શું છે अस्य जगतः आ जगतનો જે જન્માદિ जन्म वगैरह એટલે जन्म मृत्यु भंग जन्म आधार भंग જેને થાય છે એ બ્રહ્મ છે। એટલે કે બ્રહ્મ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે। 101 में पान पर कहूँ जन्म उत्पत्ति आदि अस्येति तद्गुण संविज्ञान बहुव्रीहि। जन्मादि ये बहुव्रीहि समास है। अन्य पद प्रधान है जन्म आदि अस्येति जन्मादि जन्म जनो आदि है ने जन्मादि कहेવામાં આવ્યું। શેનો આદિ છે તો કે જન્મ સ્થિતિ ભંગમ જે આખું આ શબ્દ સમૂહ છે જન્મ સ્થિતિ ભંગ જન્મવું સ્થિતિ હોવે અને ભંગ થવો એ બધું અસ્ય આ જગતના જન્મ સ્થિતિ ભંગ યતઃ જેમાંથી છે તે બ્રહ્મ છે। एक सूत्र पान पर कैसे बीजा पैराग्राफ अस्य इति जन्मादि अस्य अस्य इति प्रत्यक्षादि सन्निधापितस्य धर्मिणः इदमान् निर्देशः। अस्य એટલે કે આ જે આપણે અનુભવનો વિષય છે પ્રત્યક્ષાદિ સન્નિધાપિતस्य આ જગત
પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી આપણે જેનો અનુભવ કરીએ છીએ, ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ, તે સિવાય અનુમાન વગેરે પ્રમાણો દ્વારા પણ જે જણાય છે એવું આ જગત. ઇદમાં નિર્દેશ, ઇદમ શબ્દનું રૂપ છે માટે ઇદમાં અસ્ય શબ્દથી આનો નિર્દેશ કરવામાં આવ્યો. અસ્ય ષષ્ઠી વિભક્તિ છે. ષષ્ઠી જન્માદિ ધર્મ સંબંધાર્થ, ષષ્ઠી સંબંધ ષષ્ઠી છે. એટલે અસ્ય તો જન્મ વગેરે જન્મની જન્માદિ સંબંધ આર્થા, જન્મ વગેરે જન્મ મૃત્યુ જન્મ સ્થિતિ ભંગ એની સંબંધ સાથે એ સંબંધની સાથે સંબંધ ધરાવનારી જન્માદિ અસ્ય યતઃ, યતઃ એટલે કારણ નિર્દેશ. યતઃ એટલે જેમાંથી, જે કારણમાંથી અસ્ય આ જગતના જન્માદિ જન્મ સ્થિતિ ભંગ છે એ બ્રહ્મ છે. એટલે ભાષ્યકાર જરા વિસ્તારી સમજાવે છે. અસ્ય જગત નામ રૂપાભ્યામ વ્યાકૃતસ્ય, અસ્ય એટલે આ, જે આપણા ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય છે આ. કોસ્તુ આ એમ કહેવડાનો લાયક ક્યારે બને? જ્યારે આપણે જ્ઞાનનો વિષય બને, સભાંતરનો વિષય બને, ઇન્દ્રિયોનો વિષય બને. એટલે કહેશે કે અસ્ય એમ કહીને અસ્ય જગત નામ રૂપાભ્યામ વ્યાકૃતસ્ય, નામ અને રૂપ, નામ રૂપે પ્રગટ થયેલું, અભિવ્યક્ત થયેલું. ટૂંકમાં આ જગત જે આપણને અનુભવનો વિષય છે. એવો એક સમય હતો જ્યારે જગત ન હતો, એટલે જગત આ રૂપમાં ન હતું. અત્યારે નામ રૂપમાં અભિવ્યક્ત છે માટે આપણે ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય છે. પણ જેવી રીતે આપણે નિદ્રામાં હોઈએ ત્યારે કોઈ પ્રકારની વિશેષતાઓ હોતી નથી, તેવી રીતે આ જગત પણ જ્યારે પોતાના મૂળ કારણમાં હોય, આદિ હોય, ત્યારે કોઈ પ્રકારની વિશેષતાઓ ન હોય અને ત્યારે એ આપણી ઇન્દ્રિયનો વિષય ન બને. ઉત્પત્તિનો અર્થ એવો છે કે બધી વિશેષતાઓ પ્રગટ થવી. જેવી રીતે એક લોખંડનો હવે ખંડ હોય, અત્યારે આ કારણ અવસ્થામાં છે, એમાંથી અનેક બધા અલંકારોની અભિવ્યક્તિ થાય. અલંકારમાં દરેકમાં વિશેષતા છે, નામ રૂપ અને વિશેષતાઓ છે. જ્યારે આ સુવર્ણખંડમાં કોઈ વિશેષતા છે નહીં, એવી વિશેષતા રહિતના અથવા જેનામાંથી વિશેષતાઓ પ્રગટ થઈ નથી, જે આ કારણ અવસ્થા છે એમાંથી આ અલંકારો બધા કાર્ય પ્રગટ થયા. જગતના કાર્ય સમાન છે, અલંકારો સમાન છે, બ્રહ્મ કારણ સમાન છે. તો તેથી આ જગતની વાત કરે છે. નામ રૂપાભ્યામ વ્યાકૃતસ્ય, નામ અને રૂપ એ પ્રકારે તો પ્રગટ થયેલું. અનેક કર્તૃભોક્તૃ સંયુક્તસ્ય, જેમાં અનેક કર્તાઓ ભોક્તાઓ વગેરે રહ્યા છે. પ્રતિનિયત દેશકાલ નિમિત્ત ક્રિયાફલાશયસ્ય, વળી પાછી અનેક કર્તૃભોક્તૃ સંયુક્તસ્ય, અનેક કર્તાઓ અને ભોક્તાઓ જેમાં રહેલા છે. સાથે સાથે પ્રતિનિયત દેશકાલ નિમિત્ત ક્રિયાફલાશ્રયસ્ય, તો પ્રતિનિયત દેશકાલ નિમિત્ત ક્રિયાફલ, ક્રિયાફલ કર્મનું ફળ. કર્મનું ફળના નિશ્ચય કરનારા કારણો કયા છે? દેશ કાલ નિમિત્ત, કયા સ્થળે કયા સમયે કયા કારણથી કઈ રીતે તમે કર્મ કર્યું એ પ્રતિનિયત, એ પ્રત્યેક કર્મનું આ પ્રકારે ફળ જે છે એ વિશિષ્ટ ફળ હોય છે. પ્રત્યેક કર્મ કોઈ દેશમાં, કાળમાં અને સ્થિતિમાં કરાયેલું હોય છે અને એનું પણ એ પ્રકારનું વિશેષ ફળ હોય છે. એ બધા કર્મના ફળોનો સમૂહ એટલે જગત.
મનસાપી અચિંત્ય રચનારૂપસ્ય. તો ભાષ્યકાર કહે છે કે આ જગત એટલું વિશાળ છે, એટલી વિવિધતાઓ છે કે આપણા મનથી એની કલ્પના પણ કરી શકીએ એમ નથી, એવું માઇન્ડ બોગલિંગ મનની કલ્પનાથી પર અચિંત્ય રચનારૂપસ્ય, જેનું ચિંતન પણ આપણે માઇન્ડ અચિંત્ય માઇન્ડ બોગલિંગ, આપણે જેની કલ્પના પણ ન કરી શકીએ એવી જાતની રચનાઓ છે બધી. એ ગેલેક્સીઓ એને બધી જોવા જોઈએ, કેટલી અચિંત્ય ચિંતન ના કરી શકાય એવું આપણું મન કામ ના કરે, બુદ્ધિ કામ ના કરે એ પ્રકારની આ રચનાઓ છે. આમ તો જોવા જઈએ તો એક નાનું જીવડુંમાં આપણી બુદ્ધિ કામ ના કરે, એની રચના જોવા જઈએ તો આપણે આશ્ચર્ય પામી જઈએ કે આ જીવડું કેવું ઉડે છે ને કેવું ફરે છે ને કેવી પાંખો ફફડાવે છે વગેરે વગેરે. એ કીડીને જુઓ કે અણુને જુઓ ત્યારથી માંડીને ગેલેક્સીને જુઓ તો દરેક બહુ જટિલ છે. અને તેથી અચિંત્ય રચના, આ બધી રચના જે છે એ આપણા ચિંતનના વિષય પર છે. જન્મ સ્થિતિ ભંગમ, તો આવા જગતનો જન્મ, એની સ્થિતિ, એનો નાશ, યતઃ યતઃ સર્વજ્ઞાત સર્વશક્તિ કારણાદ ભવતી. તો આ જે અચિંત્ય રચનારૂપ જગત છે એની રચના જે કારણમાંથી થઈ છે, કારણ તો વધારે અચિંત્ય હોવું જ જોઈએ. સર્વજ્ઞાત સર્વશક્તિ કારણાદ ભવતી. ભાષ્યકાર કહે છે કે આ જગતની રચના કરનાર સર્વજ્ઞ હોવો જોઈએ. એક સાદું વાક્ય છે, ઘટ કરતા ઘટજ્ઞ. જેણે ઘડાની રચના કરી હોય એ ઘડાનો જ્ઞાતા હોવો જોઈએ. અને તો પછી જગત કરતા સર્વજ્ઞ, સર્વસ્ય કરતા સર્વજ્ઞ. આ ઘડાનો કરતા ઘડાનો જાણકાર હોય તો આ સર્વ જગતનો કરતા સર્વજ્ઞ હોવો જોઈએ. ઘડો રચવામાં શક્તિ પણ જોઈએ, જ્ઞાન નહીં પરંતુ શક્તિ પણ જોઈએ. એટલે માટીને કેવી રીતે તૈયાર કરવી, પછી કેવી રીતે માટીને આકાર આપવો, આ બધી વસ્તુઓને શક્તિ પણ જોઈએ, જ્ઞાન પણ જોઈએ અને શક્તિ પણ જોઈએ. તો આ જગતની રચના કરવા માટે ઈશ્વરને આ બધા પદાર્થોનું જ્ઞાન પણ જોઈએ અને એની રચના કરવાની શક્તિ પણ જોઈએ. સર્વજ્ઞ સર્વજ્ઞાત સર્વશક્તિ, પાંચમી ભક્તિ કારણાદ ભવતી. પાંચમી ભક્તિ કારણ માટે છે. તો જન્માદ્યસ્ય યતઃ, યતઃ પણ પાંચમી ભક્તિ છે, એની જ્યાં એની વિસ્તાર કરે છે. યતઃ સર્વજ્ઞાત સર્વશક્તિ કારણાદ ભવતી. યતઃ શબ્દ છે એ સૂત્રનો છે. યતઃ જેમાંથી, જે સર્વજ્ઞ, તો સર્વજ્ઞ હોવો જોઈએ, બધું જાણનારો હોવો જોઈએ, બધાની સર્જન કરનાર. સર્વશક્તિ, આ બધું સર્જન કરનારમાં બધી શક્તિ હોવી જોઈએ તો સર્જન કરી શકે એવું કારણ હોવું જોઈએ. એ કહ્યું છે જન્માદિ અસ્ય યતઃ તદ્બ્રહ્મેતિ વાક્યશેષ, ઉમેરવું જોઈએ તદ્બ્રહ્મ અસ્ય જગત જન્માદિ યસ્માત યતઃ તદ્બ્રહ્મ. આપણે 110 પાન પર જઈએ. જગતનો જન્મ આદિ જે છે કારણ એ આપણે અનુમાનથી નક્કી કર્યું અનુમાનથી. ઇહાપી તદેવ ઉપન્યસ્તમ જન્માદિ સૂત્રે. જન્માદિ સૂત્ર શેના પર રચાયેલું છે? અનુમાન પર રચાયેલું છે કે શ્રુતિ પર રચાયેલું છે?
શ્રુતિએ પ્રગટ કરેલું છે માટે છે કે પછી અનુમાનથી રચાયેલું છે? તો કે ના, આ સૂત્ર અનુમાનથી રચાયેલું નથી, આ સૂત્ર શ્રુતિ પર આધારિત છે. 110 પાન પર કહ્યું ના વેદાંત વાક્ય કુસુમગ્રસન અર્થાત સૂત્રની વ્યાખ્યા કરી. વેદાંત વાક્ય કુસુમ ગ્રસનાર્થત્વાત સૂત્રાણામ. આ સૂત્રો કયા છે? વેદાંત વાક્યરૂપી ફૂલોનું ગૂંથવું વેદાંત વાક્ય પુષ્પ. આ વેદાંત રૂપી સુંદર એક બગીચો છે, એમાં અનેક મંત્રોરૂપી સુંદર સુંદર ફૂલો છે. એ ફૂલોને ચૂંટીને એનું ગ્રસન કરવું, એની સુંદર માળા બનાવવી, એ રૂપમાં આ બ્રહ્મસૂત્ર છે. સૂત્ર એટલે સૂત્ર બધાને જોડનારું બ્રહ્મસૂત્ર છે. એ સૂત્ર છે જેમાં બ્રહ્મ એટલા વેદાંત સુંદર સુંદર વાક્યો છે, એ જોડીને એક સુંદર માળા બનાવવામાં આવી છે. એટલે કે આ બ્રહ્મસૂત્રમાં પ્રત્યેક સૂત્રનો આધાર વેદાંત વાક્ય પર છે, એ અનુમાન કે બીજા કોઈ પ્રમાણ પર નહીં. વેદાંત વાક્યાની સૂત્રૈ ઉદાહૃત્ય વિચાર્યંતે. એના બ્રહ્મસૂત્રની શૈલી કેવી છે? વેદાંત વાક્યાની દરેક સૂત્ર કે દરેક અધિકરણ કોઈને કોઈ વેદાંત વાક્ય પર રચાયેલું હોય. વેદાંતમાં કોઈ વાક્ય હોય યતો વા ઇમાની ભૂતાની જાયંતે વગેરે, તો એ વાક્યને લઈને સૂત્રમાં એનો અર્થની ચર્ચા કરવામાં આવે. સૂત્રનું પ્રયોજન છે તાત્પર્ય નિર્ણય. એ વાક્યનો કે વાક્ય સમૂહનો શું તાત્પર્ય છે, કયા તાત્પર્યથી કહેવામાં આવ્યું છે, એનો નિર્ણય કરવો એ બ્રહ્મસૂત્રનું કાર્ય છે. વેદાંત વાક્યાની સૂત્રૈ ઉદાહૃત્ય વિચાર્યંતે. તો વેદાંતના વાક્યો છે એ સૂત્રૈ, એક સૂત્ર છે એ વેદાંત વાક્યનો વિષય કરે છે અને પછી એ વેદાંત વાક્યના અર્થનો વિચાર કરે છે. વાક્યાર્થ વિચારણા અધ્યવસાન નિવૃત્તા હિ બ્રહ્મ અવગતિ. બ્રહ્મ અવગતિ બ્રહ્મનું જ્ઞાન. આ બ્રહ્મનું જ્ઞાન થાય છે એ શાને થાય છે? વેદાંત વાક્યાર્થ વિચારણા અધ્યવસાન. વેદાંત વાક્ય છે એનો અર્થ, એનું તાત્પર્ય, આ વાક્ય શું કહેવા માંગે છે એનો નિર્ણય આપણે કહ્યું છે ને કે આપણે જ્યારે શ્રવણ કરતા હોઈએ, જેમ કે અત્યારે તમે કરી રહ્યા છો, ત્યારે આ વક્તા જે બોલી રહ્યા છે એ દરેક વાક્યનું કંઈ કયા તાત્પર્યથી બોલાઈ રહ્યું છે. ટૂંકમાં દરેક વાક્ય બોલાવવાની પાછળ શું પ્રયોજન છે, શું પ્રયોજનને ધ્યાનમાં રાખીને વક્તા વાક્ય બોલી રહ્યા છે, કયા અર્થને ધ્યાનમાં રાખીને વાક્ય બોલાઈ રહ્યું છે, એ શ્રોતાએ સમજવું પડે. તો જ વક્તા જે કહેવા માગે છે એ શ્રોતાને પહોંચે. તે તો શ્રુતિ વક્તા છે, આ બ્રહ્મસૂત્ર વક્તા છે. મારે દરેક સૂત્ર પછી જે વાક્ય વચાડ્યું વાક્ય એનો આ પ્રકારે તાત્પર્યનો આપણે નિશ્ચય કરવો પડે. વાક્યાર્થ વિચારણા અધ્યવસાય નિર્વૃતા બ્રહ્મ અવગતિ. વેદાંતના વાક્યનો વિષય તો બ્રહ્મ જ છે. વેદાંતના વાક્યો બ્રહ્મનું જ પ્રતિપાદન કરે છે. ક્યારે સમજ પડે આપણને? આપણે જ્યારે વાક્યને સમજીએ ત્યારે. એના માટે વાક્ય પર વિચાર કરવો જોઈએ, વાક્યના અર્થ પર વિચાર કરવો જોઈએ. કયા અર્થને ધ્યાનમાં રાખીને વાક્ય કહેવામાં આવ્યું છે. વાક્યાર્થ વિચારણા અધ્યવસાન નિવૃત્તા. વાક્યના અર્થનો વિચાર કરીને નિર્ણય પર આવીએ ત્યારે આ બ્રહ્મ વગર ત્યારે આપણને બ્રહ્મનું જ્ઞાન થાય. આ બધા વાક્યો છે એ બ્રહ્મને પ્રગટ કરે છે, પણ વાક્યો બ્રહ્મને પ્રગટ કરે છે. એ જ્ઞાન ક્યારે થાય? દરેક વાક્ય જે છે એના તાત્પર્યનો નિશ્ચય થાય અને એ રીતે વાક્ય શું કહેવા માગે છે એ આપણે નક્કી કરી શકીએ.
ન અનુમાનાદિ પ્રમાણાંતર નિવૃત્તા. એટલે કે આ દરેક સૂત્ર છે એને લગતું જે વેદાંત વાક્ય છે એમાંથી નિર્ણય કરવાનો, અનુમાન વગેરે પ્રમાણથી આ સૂત્રના અર્થનો નિર્ણય કરવાનો નથી, પરંતુ સુધી વાક્યોના અર્થના નિર્ણય કરવાનો છે. અનુમાનનો વેદાંતમાં ઉપયોગ તો કરવામાં આવે જ છે. આપ કહો છો કે અનુમાનથી નહીં પરંતુ વાક્યના વિચારથી અર્થનો નિર્ણય કરવાનો છે, તો કે અનુમાનનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે, શેના માટે? તો કે સહાયક તરીકે કહે છે. સત્સૂત વેદાંત વાક્યશુ જગત જન્માદિ કારણવાદિશુ. હા, જગતના જન્મ, જગતનું કારણ છે, જગતના જન્મનો કારણ વગેરે એનું નિરૂપણ કરનારા વેદાંતના વાક્યો છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે વગેરે વાક્યો જે છે એ જગતના કારણનું નિરૂપણ કરનારા છે. તદ અર્થગ્રહણ દાર્ઢ્યાય, તો એ એના અર્થનું ગ્રહણ દૃઢ કરવા માટે ક્યારેક અનુમાનનો પ્રયોગ કરવો પડે આપણે. તો અનુમાનમપી વેદાંત વાક્ય અવિરોધી પ્રમાણમ ભવન. કેવું અનુમાન છે? અવિરોધી અનુમાન. અનુમાન તો એ વસ્તુ છે ને કે ભિન્ન ભિન્ન થઈ શકે, અને તે એવું પણ અનુમાન થાય વાક્યને લઈને કે જેથી ઉલટો જ અર્થનો અર્થ નક્કી થાય. તો કે નહીં, શાસ્ત્ર અનુમાનનો પ્રયોગ કરે છે શેના માટે? બ્રહ્મ જે છે એનું જ્ઞાન આપવા માટે. એટલે આપણે બહુ અનુકૂળ અનુમાનનો પ્રયોગ કરવો જોઈએ, જેથી આપણે એમાં બ્રહ્મના અર્થ પ્રગટ થાય. શ્રુત્યૈવ ચ સહાયત્વેન તર્કસ્ય અભિપેયત્વાદ. એટલે શ્રુતિ કહો, વેદાંત કહો, એ પણ સહાય માટે તર્કનો ઉપયોગ કરે છે, તર્કનો અંગીકાર કરે છે. એટલે આમ તો વેદાંત શાસ્ત્ર છે એ શાસ્ત્ર છે માટે એના અર્થોને શ્રવણથી જ થાય છે, વાક્યના વિચારથી થાય છે. પણ જોડે જોડે વિચાર કરવા માટે તર્કની પણ ઘણીવાર આવશ્યકતા પડે છે. માટે સહાયક તર્ક પણ એમાં પ્રમાણ ગણી શકાય. સમજાવે? તથા હિ તો 111 પાનમાં છેલ્લી પંક્તિમાં ભાષ્યકાર કહે છે, તથા હિ શ્રોતવ્યો મંતવ્ય ઇતિ શ્રુતિ. શ્રુતિમાં પણ કહ્યું શ્રોતવ્ય મંતવ્ય. શ્રોતવ્ય અર્થાત ગુરુમુખેથી વેદાંત વાક્યનું શ્રવણ કરવું જોઈએ. પણ શ્રવણ કરીને એમને જ એ અર્થને સ્વીકાર નહીં લેવાનો. મંતવ્ય એ વાક્યના અર્થનો મનન કરવું જોઈએ. બુદ્ધિપૂર્વક તર્કનો ઉપયોગ કરીને એનો અર્થનો નિર્ણય કરવો જોઈએ અને એ અર્થ સ્વીકારવો જોઈએ. આપણે કહી ગયા આગળ કે વેદાંત શાસ્ત્ર એવી અપેક્ષા નથી રાખતું કે જે કહેવામાં આવે આપણે સીધા ગણી જ જઈએ, જે કહેવામાં આવે એને ચાવીને ખાઈએ. એટલે જે કહેવામાં આવે એને બરાબર અનુમાનથી કે તર્કથી એનો નિર્ણય કરીને પછી આપણે એનો અર્થ સ્વીકારીએ. એટલે શ્રોતવ્ય મંતવ્ય, પેલા શ્રોતવ્ય સાંભળવાનું, મંતવ્ય એના પણ તર્કની મદદથી મનન કરવાનું. પંડિતો મેધાવી ગાંધારાનેવ ઉપસંપદ્યેત એવમાચાર્યવાન પુરુષો વેદ. બહુ જાણીતી કથા છે કે કોઈક ચોરો એક માણસને આંખે પાટા બાંધીને ગાઢવનની અંદર લઈ આવ્યા. દીકરો છોડી દીધો, હાથ પણ પાછો બાંધી દીધો, છોડી દીધો. બિચારાને ખબર નહીં હું ક્યાં છું, દિશાનું ભાન ભૂલી ગયેલો. એ બૂમો પાડે, આ ચોરો મને અહીંયા, હું ગાંધાર દેશનો માણસ છું, પણ આ ચોરો મને ઘરેથી લઈ આવે છે,
બાંધી દીધા છે હાથ, આંખો પણ એમણે બાંધી દીધી, આંખો પર પાટા બાંધ્યા છે. એટલે હું બધી દિશા શૂન્ય થઈ ગયો છું, મને કંઈ ખબર નથી, મને કોઈ માર્ગ બતાવો, કોઈ માર્ગ બતાવો. આ પ્રકારે બિચારો મદદ માટે આ પ્રકારે ઊભો વાળતો હશે. અને તે વખતે વળી એવા કોઈ કરુણામય ત્યાંના જંગલની અંદર કોઈ આવેલા માણસો હશે, આવ્યા, એનો પાટો છોડાવ્યો, આંખો પાટાવાળા દૂર કર્યા. પછી બતાવ્યો એને કે તારે ગાંધાર દેશ કઈ દિશામાં આવ્યો તો દિશા બતાવે. પંડિતો મેધાવી ગાંધારાને એવા ઉપસંપદ્યેત. એ વ્યક્તિ પંડિત છે ને મેધાવી છે. મેધાવી છે એને જે કહ્યું છે એને બરોબર યાદ છે. પંડિત છે એટલે કહ્યું છે એનો અર્થ સમજે છે. આ રસ્તે જા, પેલા રસ્તે જા, આમ જા, ગાંધાર આ દિશામાં છે. પૂછતો નર પંડિત એમાંથી જ આવ્યું. પૂછતો જશે ગાંધાર કઈ દિશામાં કઈ દિશામાં કઈ દિશા, એમ કરતાં ક્યારે પહોંચી જશે. પણ આ માણસ પણ ક્યારે પહોંચી શકે, એનામાં પણ કંઈ હોવું જોઈએ. એક તો એને જે કહેવામાં આવ્યું ગાંધાર દેશ ક્યાં છે એની સમજ એ સમજો હોવો જોઈએ. અને રસ્તામાં જતાં જતાં બીજાનો પૂછે ત્યારે બીજાઓ જે દર્શાવે એ પણ સમજતો હોવો જોઈએ. એ પ્રકારે પંડિત મેધાવી. મેધાવી એટલે જેને અર્થનું સ્મરણ છે, તો જેની સ્મૃતિમાં અર્થ સંગ્રહાયેલા છે. મેધાવી જે કહે છે એ સમજે છે. એવો પંડિત હોય અને મેધાવી હોય એ ગાંધારા અને એવા ઉપસંપદ્યેત. એ પૂછતા પૂછતા છેવટે ગાંધાર દેશને પ્રાપ્ત થશે. એવા આચાર્યવાન પુરુષો વેદ. તે પ્રકારે વેદાંત શાસ્ત્રમાં પણ આચાર્યવાન પુરુષ. પેલા માણસ બાંધીને લઈ આવે ને, આંખો પાટા બાંધેલા અને હાથ બાંધેલા, આ જીવાતમાં પણ એવી રીતે અજ્ઞાને આંખો પાટા બાંધી દેલા છે, હાથ બાંધી દેલા છે, આ શમશાન જંગલમાં છોડી દીધેલો છે. કોઈ કરુણામય ગુરુ આવે, એનો હાથ પણ છોડાવે, પાટા પણ છોડે, પછી એનો ઉપદેશ કરે કે ગાંધાર દેશ આ દિશામાં આવેલો છે. પછી તો પંડિત હોય તો બરાબર મેધાવી એટલે એને સમજ પડે, બુદ્ધિ છે એનામાં, સમજો કે શું કહ્યું, પંડિત છે. જ્યાં જરૂર પડે ત્યાં પોતે તરત કરી શકે. ગાંધાર ઉપસંપદ્યેત. વચ્ચે જાય ગાંધાર ક્યાં આવ્યું તો કે ઉત્તર દિશામાં. એટલે નક્કી કર્યું ઉત્તર દિશા ક્યાં આવી, સૂર્ય ક્યાં આવી ગયો છે, પૂર્વ દિશા હોવી જોઈએ, એટલે ઉત્તર દિશા ડાબી બાજુ હોવી જોઈએ વગેરે. આ પ્રકારે કરતાં કરતાં ગાંધાર દેશને પ્રાપ્ત કરે છે. ઇતિ ચ પુરુષ બુદ્ધિ સહાયમ આત્મનો દર્શયતિ. તેમ વેદાંત શાસ્ત્રે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. આ વેદાંતના વાક્ય હોય જે આત્મતત્વનું નિરૂપણ કરનારા હોય, ત્યાં પણ પછી બુદ્ધિ સહાયમ, બુદ્ધિ તમે વિચાર કરવો પડે કે ભાઈ આ બધા શબ્દોનો શું અર્થ થાય. વેદાંત વાક્યનો વિચાર કરવાનો હોય, વેદાંત વાક્યના તાત્પર્ય નિર્ણય કરવાનો હોય, તો જ વેદાંત વાક્ય આપણે પ્રમાણ બને. તમે જે વાક્ય કહો એ મનમાં હું આવી રીતે નક્કી કરું કે એની પાસે ઈરાદો શું છે, કયો અર્થ ધ્યાનમાં રાખીને વાક્ય કહેવામાં આવ્યું છે, એનું સમજ્યું તો એ અર્થ ગ્રહણ કરું. તેમ કયા અર્થને ધ્યાનમાં રાખીને શું તે વાક્ય કહે છે એનો નિર્ણય આપણે કરવો પડે. એને તાત્પર્ય નિર્ણય કહે છે, એ પછી આપણે વાક્ય સમજી શકીએ. પુરુષ બુદ્ધિ સહાયમ છે આત્મનો દર્શયતી. વેદાંત વાક્ય સાંભળ્યા પછી પણ જોડે જોડે બુદ્ધિથી આપણે એના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ.
116 પાન પેજ આપણે જઈએ તો જ્ઞાન અને કર્મ વિશેનો ભેદ બતાવે છે કે વસ્તુ મારા હાથમાં હોય, આ ફૂલ મારા હાથમાં હોય અને ફૂલનું જ્ઞાન મારા મનમાં થાય. આ ફૂલ જે મારી સમક્ષ છે એનું જ્ઞાન મને મનમાં થાય તો કયું જ્ઞાન થાય છે, કયા પ્રકારની જ્ઞાન વૃત્તિ જન્મે છે મારા મનમાં, નિર્ણય કોણ કરે? હું કરું કે ફૂલ કરે? તો જ્યારે કર્મ કરવાનું હોય ત્યારે મારે નક્કી કરવાનું શું કરવું શું ના કરવું એ પુરુષ તંત્ર છે. જ્યારે જ્ઞાન છે વસ્તુતંત્ર, એટલે કે આ વસ્તુ નક્કી કરે કે મારો જ્ઞાનનો પ્રકાર કેવો હશે. મારા હાથમાં ફૂલ હોય અને મારા મનમાં વિચાર આવે કે આ તો આ ઘડો છે તો પછી એ બરાબર નથી, અને એવું કહી પણ ના શકું, કારણ કે આ ફૂલ જ મારા મનમાં એ પ્રકારની વૃત્તિ જન્માવશે. મારી સમક્ષ જે પદાર્થ છે એ પોતાની અનુવૃત્તિ મારામાં જન્માવશે. માટે આ પદાર્થને કેમ સમજવું જોઈએ, શું જ્ઞાન હોવું જોઈએ એ નિર્ણય આ પદાર્થ કરશે. કર્મ છે પુરુષતંત્રમ, જ્ઞાનમ છે વસ્તુતંત્રમ. આવી જાતની આવી શબ્દ પ્રયોગ છે. કર્મ પુરુષતંત્રમ, કર્મ કરતા હોઈએ તે નક્કી કોણ કરે? કરનાર નક્કી કરે. શું કરવું શું ના કરવું, કેવી રીતે કરવું. પરંતુ જ્યારે જાણવાનું આવે ત્યારે હું નક્કી કરું કે આ શું છે મારા હાથમાં, કે મારા જે પદાર્થ એ નક્કી કરે. હું નક્કી ના કહીશું કે આ મારા હાથમાં હાથી છે. પુષ્પ જ નક્કી કરે મારા મનમાં કયા પ્રકારની વૃત્તિ જન્મશે એ નક્કી કરનાર આ પુરુષ, આ પદાર્થ છે, વસ્તુ છે. એટલે જ્ઞાન જે છે વસ્તુતંત્ર છે, કર્મ છે એ પુરુષતંત્ર છે. નહીં સ્થાણું એકસ્મિન સ્થાણુર્વા પુરુષો અન્યો વા ઇતિ તત્વજ્ઞાનમ ભવતી. હોય સ્થાણું ઝાડનું ઠૂંઠું, પછી આ ઠૂંઠું છે કે પુરુષ છે એવી જાતની તત્વજ્ઞાન થાય ત્યારે આ પ્રકારની વૃત્તિ ના હોય, આ સ્થાણું છે એ પ્રકારનું જ્ઞાન થાય. પુરુષ છે એવો ભ્રમ દૂર થઈ જાય. એક સુસપાનમાં કહે સ્થાણુ રેવયદી તત્વજ્ઞાનમ. આ સ્થાણુનો પુરુષ આ દૃષ્ટાંત આપે, રૂપ અને દોરડું અને સર્પને આપે, રજ્જુ સર્પ. તેવી રીતે સ્થાણુ અને ચોર. એક ઝાડનું ઠૂંઠું હોય ને, અડધી રાત્રે માણસ ગામથી શહેરમાંથી ગામમાં આવતો હોય સિનેમા જોઈને, છેક અડધી રાત હોય અને અંદર થોડું ફટફટ થતું હોય, એ વખતે આવે ને ગામ નજીક આવે ને એક હોય તો ઝાડનું ઠૂંઠું પણ એવું હોય ને એને એવું લાગે આ ભૂત છે. એ ઠૂંઠામાં એવા પ્રકારના કે બધા અવયવો હોય ને એવું લાગે આને હાથ પોળા થયેલા છે અને આ મને હાથ ફરવા આવે છે. એ સ્થાણ હોવા પુરુષ હોવા અન્ય હોવા આ પ્રકારનો વિકલ્પ મારા મનમાં જન્મે. સવારે પછી મને કોઈ હાથ પકડીને લઈ આવે કે જુઓ સ્વામીજી આ તો સ્થાણું જ છે, ભૂત નથી. ત્યારે તત્વજ્ઞાન ભવતી, તત્વજ્ઞાન થાય એ નિર્ણય કરે, એ વસ્તુ નિર્ણય કરે. આ પુરુષ છે ભૂત છે એવું જે જ્ઞાન હોય કેવું છે? મિથ્યા જ્ઞાન છે. સ્થાણું એવું તત્વજ્ઞાનમ. આ સ્થાણું છે એ તત્વજ્ઞાન છે. વસ્તુતંત્રત્વાદ, જ્ઞાન જે છે નિર્ણય કરનાર વસ્તુ છે. ટૂંકમાં આ પદાર્થ મારી સમક્ષ હોય તો મારા મનમાં કયા પ્રકારની વૃત્તિ જન્મશે એનો નિર્ણય આ પદાર્થ કરે. હું ઈચ્છું તો પણ એ ઘડો છે એવો નિર્ણય ના થાય, આ ફૂલ છે એવો જ નિર્ણય થાય.
तत्र एवं सति ब्रह्मज्ञानमपि वस्तुतंत्रम एव। બ્રહ્મજ્ઞાન પણ બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન મનમાં જન્મે તો જ એને યથાર્થ જ્ઞાન કહેવાય. ફૂલ છે તેમ બ્રહ્મ છે એવું કહેવાય? આમ ફૂલ છે એમ બ્રહ્મ નથી. ફૂલ તો જાણે કે વિષય છે, બ્રહ્મ તો દ્રષ્ટા છે, વિષય છે. છતાં પણ બ્રહ્મ જે છે એ પ્રકારની જ વૃત્તિ કે જ્ઞાન વૃત્તિ મારા જન્મે તો જ એને બ્રહ્મ જ્ઞાન કહેવાય. બ્રહ્મ જ્ઞાન અભી વસ્તુતંત્રમેવ ભૂત વસ્તુ વિષયત્વાદ. કારણ કે બ્રહ્મ છે ભૂત, ભૂત વસ્તુ વિષયત્વાદ. જે વિદ્યમાન છે એ વસ્તુ બ્રહ્મ છે અને તેથી એ બ્રહ્મ જ્ઞાન નિર્ણય કરશે બ્રહ્મ કહે. એટલા જ માટે આપણે તો વિચાર કરવો પડે આ વાક્યો પર. બ્રહ્મ જ્ઞાન માટેનું સાધન કયું? તો કે વેદાંતના વાક્યો પર વિચાર, પ્રમાણ વાક્યો પર વિચાર. આપણે એ વિચાર જ કરતા હોઈએ છીએ, એમ કરતાં કરતાં બ્રહ્મનું જ્ઞાન જન્મે. એકસો 19 પાન પર ગયું બીજી પંક્તિમાં તસ્માत् જન્માદિ સૂત્રમ ન અનુમાનોપન્યાસાર્થમ કિમ તર્હિ વેદાંતવાક્ય પ્રદર્શનાર્થમ. જન્માદ્યસ્ય સૂત્ર છે એ નિર્ણય અનુમાનથી કરવાનો છે. તો કે જન્માદિ સૂત્રમ ન અનુમાન ઉપન્યાસાર્થમ, કે અનુમાન કહેવા માટે આ બ્રહ્મસૂત્ર નથી. કિંતરી વેદાંત વાક્ય પ્રદર્શનાર્થમ, વેદાંતના વાક્યોથી એટલે વેદાંતના વાક્ય છે એના પર આ સૂત્ર રચાયેલું છે, અનુમાન પર રચાયેલું નથી. કિમ પુનઃ તદ વેદાંત વાક્યમ એ સૂત્રને લીલૈક્ષિતમ. તો પ્રશ્ન થયો એ કયું વેદાંત વાક્ય છે જે અહીંયા સૂત્ર લક્ષણથી કહેવા માગે છે? પહેલું સૂત્ર હતું અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, અને કયું વાક્ય હતું? શ્રોતવ્ય. આ બીજું સૂત્ર છે જન્માદ્યસ્ય યતઃ અસ્ય જગત જન્માદિ. કયા વાક્યમાંથી આવે? તો 123 પાન પર કહે છે ભૃગુર્વૈ વારુણિ વર્ણમ પિતરમ ઉપસાસાર અધિ ભગવો બ્રહ્મેતિ ઉપક્રમ્ય. આમ ભૃગુ નામના એક ઋષિ પોતાના પિતા વરુણ પાસે ગયા. અધિ ભગવો બ્રહ્મેતિ, હે ભગવાને બ્રહ્મનો ઉપદેશ કરો. ઉપક્રમ્યા યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ સંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. આ પ્રકારે ગુરુએ શિષ્યને કહ્યું કે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, જેમાંથી આ બધા ભૂતોનો જન્મ છે, એ જાતાની જીવંતી, જન્મ થયા જેને કારણે જીવંત છે, જેને કારણે પછી ये जाता यत प्रयंती अभिसंविशंति. છેવટે પ્રયત્ન કરે, પ્રવેશ કરીને અંદર એક થઈ જાય છે. આ વાક્ય હતું એ વાક્ય શું છે? એ ઉપાદાન કારણ. જેવી રીતે ઘડો છે ને તો કહી શકીએ કે માટીમાંથી ઘડાનો ઉદય થયો, માટીમાં એની સ્થિતિ છે, માટીમાં છે એનો અંત આવશે. તે જગતનો ઉદય થયો બ્રહ્મમાંથી, એ સ્થિતિ બ્રહ્મમાં છે, એનો અંત બ્રહ્મમાં આવશે. એટલે 120 પાન પર 2 પંક્તિમાં વાક્ય કહેવામાં આવ્યું યતો વા ઇમાની ભૂતાની જાયન્તે.
યતઃ જેમાંથી આ બધા ભૂતોનો જન્મ થાય છે, એ એને જાતા જીવંતી જન્મ્યા પછી તેના કારણે એ જીવંત રહે છે. એ પ્રયંતી અભિસંવિશંતિથી અને છેવટે આ સમય આવી જાય ત્યારે એ વળી પ્રવેશ કરે છે ઉદ્ભવ સ્થિતિ અને લય. તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતી. તો આ કારણ જાણવાની ઈચ્છા કર, એ બ્રહ્મ છે. કહ્યું નથી ભગવો બ્રહ્મેતી, એ ભગવાન અને બ્રહ્મનો ઉપદેશ કરો. તો ભગવાને કહ્યું, ગુરુ કહ્યું, યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ વિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતી. જેમાં બધા પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે, જેમાં બધાની સ્થિતિ છે, જેમાં બધા એને લીન થઈ જાય છે, એ છે એ બ્રહ્મ છે. એ શું છે? જેમાંથી બધાની ઉત્પત્તિ થાય છે, સ્થિતિ છે, લય થાય છે. યતો એટલે બધા સર્વનામ વાપર્યા છે. યતો વા ઇમાની ભૂતાની, જેમાંથી આ સર્વભૂતો જન્મે છે. યેન જાતાની જીવંતી, જન્મ્યા પછી જેને કારણે જીવિત રહે છે. યત પ્રયંતિ અભિસંવિશંતિથી, અને જ્યારે સમય આવે ત્યારે એ અંદર પ્રવેશ કરે એક થઈ જાય છે. તદ બ્રહ્મેતી વિજિજ્ઞાસસ્વ, એ બ્રહ્મ છે એવું તારે જિજ્ઞાસા કરવી જોઈએ. તો એ પ્રકારે ચર્ચા પછી એ લોકોએ શું નક્કી કર્યું શાસ્ત્રમાં? નિર્ણય વાક્યમ ત્યાં કહેવામાં આવ્યું, આનંદાધ્યેય ખલ્વાન ભૂતાની જાયંતે આનંદેને જાતાની જીવંતી વગેરે. સર્વભૂતો આનંદમાંથી જન્મે છે, આનંદમાં સ્થિત ધરાવે છે, અને બધા છેવટે આનંદમાં પરિણમશે. અન્ય અન્યાન્યપી એવમ જાતિકાની વાક્યાની, આના આ પ્રકારના બીજા વાક્યો છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ, સર્વજ્ઞ સર્વસ્વરૂપ કારણ વિષયાની ઉદાહર્તવ્યાની. તો શાસ્ત્રમાં આવા ઘણા વાક્યો છે. આ વાક્ય છે જે બ્રહ્મને જગતનું ઉપાદાન કારણ બતાવે છે, નિમિત્ત કારણ બતાવે છે. એ પ્રકારમાં જે કારણ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત વગેરે આ લક્ષણોવાળા બ્રહ્મને કારણ જણાવે એ વાક્યો પણ સમજી લેવાના. આ પ્રકારે બીજા સૂત્રની ચર્ચા પૂરી થાય છે. અહીંયા ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરાચાર્ય શ્રુતો વંદે ભગવન્તો. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.